મારું નામ હર્ષદ બાપુ ભગત, દાન બાપુની જગ્યા ગઢિયા ગીર. હું સવારમાં નાહીને બહાર નીકળ્યો એટલે 3 થી 4 જણા આવ્યા. ભાઈ આરતી શું કરવા કરો છો? પછી દર અઠવાડિયે ભજન હોય એટલે ભજનમાં પથ્થરમારો કરે. અત્યારે 15 દિવસ પહેલાં હું બહાર ગયો હતો ત્યારે મારી 4 વ્હીલ ત્યાં પડી હતી, તો એના કાચ પણ તોડી નાખ્યા હતા બધાએ. અને અવારનવાર ગાયલું બફાટ કરે અને આરતી અને સવાર સાંજ ક્યાં મારતી ઝાલરો વાગે છે એવું બધું કરીએ. તલવારોના પાઇપને ઘા કર્યા અને કીધું ગઢિયા મૂકી દે છે, નકર બંદૂક મારી તમંચો મારી અને કરી રેડી. એટલે મેં કીધું ભાઈ સાધુને મારે તમને શું થવાનું છે? એટલે આડેધડ ઘા કરવા માંડ્યા. પછી મારા ગળામાં મને તલવાર માથા મારી. પછી હું થયું મને નથી ખબર, ગળામાં ચેન હતો, એ ચેન નથી મારો. પછી 1.5-2 લાખ રૂપિયા મારા પ્રાણ પ્રતિષ્ઠા છે એટલે પૈસા પીડ્યા હતા ત્યાં બાજુ. એટલે હું રાજકોટ જવા નીકળવાનું હતો, મારા કપડાને બધું બાજુ ખાટલો ટેચ કરી બધું લઈ ગયા અને કહેતા ગયા ગઢિયા મૂકી દેજે નકર ફાયરિંગ કરી નાખશું. તો અને એ પહેલાં એણે આ જ રીતે એટેક પહુ માંજરિયા એણે ફોરેસ્ટ અધિકારી માથે કર્યો હતો. ને કહે છે ચાલુ છે અને જનોની સભાઓના માણસ છે, દાન બાપુ જગ્યામાં કે આરતી નહીં કરતા. આ વાત